નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે સમગ્ર રાજ્યમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આ વર્ષે સફળતા મેળવેલા 20,000 કરતાં વધુ બાળકોની 115 નિવાસી શાળાઓમાં પ્રવેશ માટેની ઓનલાઈન ફાળવણી પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સંપન્ન કરી હતી. આ ફાળવણી અંતર્ગત 42 જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં 12,450, 13 સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં 3900, 10 રક્ષાશક્તિ સ્કૂલમાં 700 અને 2 સૈનિક સ્કૂલ સહિત 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRSમાં 3020 વિદ્યાર્થીઓની પ્રવેશ માટેની ફાળવણી સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના અન્વયે ₹16 કરોડથી વધુની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.